હેલો એવરીવન, કેમ છો? મજામાં ને? તો નવા દિવસ એન્ડ નવી ઉર્જા સાથે તમારું બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં. તો આજે હું એવા ટોપિક ઉપર વાત કરવા જઈ રહી છું જે ખરેખર એક્ઝામમાં જો તમને આવડતું હશે તો તમારા માર્ક્સ આવી શકે છે, અને જો નહીં આવડતું હોય તો તમારા માર્ક્સ જઈ શકે છે. બીકોઝ આજે હું તમારી સાથે જે સબ્જેક્ટની વાત કરી રહી છું એ અત્યારના આવનારી એક્ઝામમાં હવે એનું વેટેજ વધી રહ્યું છે અને ખૂબ જ પૂછાય છે, બરાબર? તો એ માટે તમારી સ્ટ્રેટેજી પણ હોવી જોઈએ, તમારી પ્રિપેરેશન પણ હોવી જોઈએ, અને ઘણા બધાને એ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ્સ પણ ઘણો હોય છે. ચલો જાણીએ કયો સબ્જેક્ટ છે અને ક્યાંથી કરવો, કઈ રીતે કરવો, તમે એનું સ્ટાર્ટિંગ કઈ રીતે પ્રિપેરેશન કરી શકો છો અને કઈ બુક્સ લેવી જોઈએ. બસ એ બધું જ હું આજે તમને આજના વિડીયોમાં જણાવીશ. તો ચલો, હું વાત કરી રહી છું અર્થતંત્ર, ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સની વાત આવે તો સૌથી પહેલા બધાને થાય છે કે એની તૈયારી ક્યાંથી કરવી. તો હું મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહું છું કે અત્યારે જે ટાઈપનું તમારે પૂછાય છે એમાં કરંટ અફેર્સ બેઝ જે ઇકોનોમિક્સ છે એના ઉપર તમારે ખૂબ જ ધ્યાન આપવું પડશે, કારણ કે હવે જે ઇકોનોમિક્સ પૂછાય છે ને એ કરંટમાંથી જ વધારે પૂછાય છે, એટલા માટે તમારે એમાંથી કરવું પડશે. અને બીજી એક હું તમને બુક સજેસ્ટ કરું છું, આ છે વર્લ્ડ ઇન બોક્સની, હું તમને બતાવું છું. તો એ વર્લ્ડ ઇન બોક્સની તમારે બુક્સ કરવાની છે. તો તમે જોઈ શકો છો આ બુક્સ છે, ખૂબ જ સારી બુક્સ છે અને તમે લઈ શકો છો વર્લ્ડ ઇન બોક્સની બુક. અને આમાંથી ઘણું એવું તમે બેઝિકમાં શીખી શકો છો કે હા, તમને અમુક વસ્તુ ખબર પડવા લાગે છે કે ઇકોનોમિક્સ કઈ ટાઈપનું છે, એમાં કઈ રીતે પૂછાય છે. આ બુક ખૂબ જ સારી છે, તો તમારે પરચેસ કરવાની રહેશે જો તમે ઇકોનોમિક્સમાં માર્ક્સ લાવવા માંગતા હોવ તો. ઓકે ફ્રેન્ડ્સ, તમને મેં બુક બતાવી કે કઈ બુક. હવે જો તમે હું એક યુટ્યુબ ચેનલ સજેસ્ટ કરીશ, એ છે મૃણાલ સરના. તો તમે મૃણાલ સરના વિડીયોઝ જોઈ શકો છો, બટ એમાં શું કરવાનું છે કે તમારે બધા વિડીયોઝ નથી જોવાના. તમને કયા કયા ટોપિક નથી આવડતા, તમારે જે તમે સિલેબસ, હા સૌથી પહેલા તો તમારે સિલેબસ લઈને બેસવાનું છે. એમાં જોવાનું છે કે કયા કયા ટોપિક છે. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું એ હું તમને જણાવું છું, પણ આ તો તમારે તૈયારી ક્યાંથી કરવી એ પહેલા હું જણાવી દઉં છું. તમારે મૃણાલ સરના વિડીયોઝ જોવાના, એમાં તમને જે ટોપિક નથી આવડતા ને એ જ ટોપિકના તમે વિડીયો જોવા, બધા જોવાની કઈ જરૂર નથી, બીકોઝ તમે આ બુકમાંથી રીડિંગ કરશો તો તમને ફાવી જશે. અને બીજું, કરંટ અફેર્સ શેમાંથી કરવું, તો મેં પહેલા પણ કરંટ અફેર્સ ઉપર પૂરો વિડીયો બનાવ્યો છે કે કરંટ અફેર્સ શેમાંથી કરવું, બરાબર? તો એમાંથી તમે કરંટ અફેર્સ કરશો, જે મેગેઝિન મેં તમને વેબ સંકુલની જણાવી, એમાંથી તમે જો કરંટ અફેર્સ કરશો તો તમારે એમાં જે ઇકોનોમિક્સ રિલેટેડ છે એ પણ ઇન્ક્લુડ થઈ જશે. આ રહી બુક, હું તમને બતાવું છું. જો આમાં તમે જોઈ શકો છો કે કરંટ અફેર્સ રિલેટેડ પણ ઘણા રિપોર્ટ્સ આપેલા છે, પછી જે રીતે કરંટમાં ચાલતું હોય છે ઇકોનોમિક્સ રિલેટેડ એ પણ વસ્તુ આપેલી છે. તો તમને ઘણું હેલ્પફુલ રહેશે આ મેગેઝિન કરું. ચલો, તો વાત થઈ ગયા તો બુક્સની કે તમે શેમાંથી પ્રિપેરેશન કરો. હવે તૈયારી તમારે શરૂઆત ક્યાંથી કરવાની, તો તૈયારી માટે સૌથી પહેલા તમારે સિલેબસ જોવાનું છે કે તમારા સિલેબસમાં કયા કયા ટોપિક છે. સિલેબસ જોઈ લીધો પછી તમારે 4 વર્ષના તમારે પ્રીવિયસ યરના પેપર જોવાના છે. નહીં આવડે, તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ જોશો તો તમને ખબર જ નહીં પડે, તમને આવડશે પણ નહીં, કારણ કે તમે તૈયારી પણ નથી કરી. બટ તમે જુઓ કે એ જે પેપરમાંથી કઈ ટાઈપનું શું પૂછાય છે, કયા વિષયનું કેટલું વેઇટેજ છે એ તમને ખબર પડશે, બરાબર? એ રીતે પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોવાના એન્ડ ધેન પછી તમારે તૈયારી ચાલુ કરવાની છે. તો જ્યારે તમે રીડિંગ કરશો ને તો ત્યારે તમને આઈડિયા આવશે કે ઓકે, આ તો પેપરમાં પૂછાયું હતું. તો બસ એ રીતે તમે પ્રોપર રીતે જાણી શકશો. તો બસ આ રીતે તમારી પ્રિપેરેશન કરી શકો છો. હવે નોટ્સ કઈ રીતે બનાવવી, તો એના ઉપર તો હું પૂરો વિડીયો તમને બતાવીશ કે મારી નોટ્સ કેવી છે. અત્યારે ખાલી ઓવરવ્યૂ તમને આપું છું કે તમે નોટ્સ કઈ રીતે બનાવી શકો છો. અર્થતંત્રની બુક, તો તમારે આના માટે શું કરવાનું, સૌથી પહેલા બજેટ તો તમારે કરવાનું છે, સેજ પણ સ્કીપ નથી કરવાનું. બજેટમાંથી પૂછાશે જ તમારે, બરાબર? એટલે બજેટ તો આપણે ગુજરાતનું બજેટ તો કરી જ નાખવાનું, બંને બજેટ કરી નાખવાના છે. એટલે બજેટ તો તમારે આવડતા જ હોવા જોઈએ. બજેટ પછી તમારે સેકન્ડરી કરવાનું શું છે, પંચવર્ષીય યોજના. પંચવર્ષીય યોજના પણ આપણને આવડવી જ જોઈએ, બરાબર? એમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાય જ છે. બીજું છે એક નીતિ આયોગ, એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. એટલે પંચવર્ષીય યોજના અને નીતિ આયોગ આપણને આવડવું જ જોઈએ. બાકી જે ગરીબી છે, બેરોજગારી છે, એમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. ફુગાવો જોઈ શકો છો. બાકી આ તો ખાલી હું તમને મોનિટરી પોલિસી પણ તમારે કરી નાખવાની છે. CRR, SLR, બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ આવડવું જ જોઈએ બેન્કિંગનું તમને, બરાબર? એટલે એ પણ તમને ક્લિયર હોવું જોઈએ. આ ખાલી હું તમને ઓવરવ્યૂ આપું છું મારી બુક્સનું, બાકી ડિટેલમાં હું ફરી તમને જણાવીશ બુક્સ. પછી MSP, હા એ પણ આવડવું જોઈએ. હા, MSME કરી નાખજો ખાસ. MSME માંથી ક્વેશ્ચન પૂછાય છે, બરાબર?
પછી ફાઇનાન્સ કમિશન, જીએસટી, હા જીએસટી પણ તમને આવડતું હોવું જોઈએ. એમાંથી પણ ઘણા બધા પૂછાય છે. ક્યારે ઇમ્પ્લિમેન્ટ થયું, બધું જ પૂછાય છે. તો જીએસટી તમે કરી નાખો. બસ તો ફ્રેન્ડ્સ, આવી હતી મારી બુક્સ. તો આ રીતે તમે કરી શકો છો તમારી પ્રિપેરેશન. હા, ઇન્ડેક્સેશન ભૂલવાનું નથી. ઇન્ડેક્સેશન પૂછાય છે કે તમારા ઇન્ડેક્સેશન ગ્લોબલ ઇન્ડેક્સ પૂછાઈ શકે છે કે આપણો રેન્ક શું છે. પછી એના માપદંડો પૂછાઈ શકે છે, તો એ કરવાનું છે. બધા ફ્રેન્ડ્સ પીડીએફ માંગતા હોય છે, પણ ફ્રેન્ડ્સ પીડીએફ એટલા બધા પેજીસની હું પીડીએફ ક્યારે રેડી કરી શકું? બીકોઝ તમને ખબર છે કે ડીવાયએસઓ ની એક્ઝામ આવવાની છે પ્રિલિમ 2 મહિના પછી. એન્ડ મારી જે ડીવાયએસઓ લીગલ સાઇડની જે મેન્સની એક્ઝામ છે એ પણ ઓક્ટોબરમાં આવવાની છે. તો એટલો બધો લોડ છે કે પીડીએફ રેડી કરવાનો પણ ટાઈમ નથી મારી પાસે, આ વિડીયો બનાવવાનો પણ ટાઈમ નથી. બટ એમ થાય છે કે ચલો કોઈના માટે હેલ્પફુલ રહેશે, એટલા માટે કટ ટુ કટ મારી પાસે ટાઈમ હોય છે, એમાંથી હું આ વિડીયો શૂટ કરું છું, બનાવું છું. એટલા માટે હું તમને ખાલી આ બુક્સ બતાવવાનું મારું રીઝન એ જ હોય છે કે તમે જાણી શકો કે તમારી બુક્સ તમારે કઈ રીતે બનાવવી છે. તમને એક રફલી આઈડિયા મળે કે આ રીતે બુક બનાવવાની છે. એટલા માટે હું તમારી સાથે બુક્સ રેડી કરું છું. ઓકે એવરીવન, તો તમે જોઈ લીધું કે તમે તમારી ઇકોનોમિક્સની પ્રિપેરેશન કઈ રીતે કરી શકો છો. બસ આ જ ફ્લોમાં ચાલુ રાખો તમારી પ્રિપેરેશન, તો તમારું ઇકોનોમિક્સ ઘણું ઇમ્પ્રૂવ થશે. એન્ડ મેં ઘણા બધા વિડીયોઝ બનાવ્યા છે અલગ અલગ સબ્જેક્ટ રિલેટેડ. તો તમને સબ્જેક્ટ રિલેટેડ પણ કોઈ પ્રોબ્લેમ હોય તો એ તમે વિડીયો જોઈ શકો છો, મારા યુટ્યુબ ચેનલ ઉપર છે. ઓકે, એન્ડ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ્સ કરી શકો છો. કમેન્ટ્સનો રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી શકે છે, કારણ કે હું રાત્રે જ મોસ્ટલી મોબાઈલ જોતી હોઉં છું, એટલા માટે. તો રિપ્લાય જરૂર આવશે તમને. અને વિડીયો સારો લાગ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે આવનારા સમયમાં પણ ઘણા ઇમ્પોર્ટન્ટ વિડીયો આપણે લઈને આવીશું. તો ચલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.